ગરમા ગરમ ભાખરી વિથ ગરમા ગરમ ચાય અને રે ચલો ભાખરી ખાવા. વાહ ભાઈ વાહ, સવારનો નાસ્તો. અરે ગરમ ગરમ તો ખાવાનું હોય કેમ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીને રેડી થઈ ગયા અને અનેરી છે ને અત્યારે જાય છે ટાટા બાય બાય. જવો ભાઈ ઊંધું થઈ ગયું. અનેરી જય શ્રી કૃષ્ણ. અનેરી છે ને નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે અને હવે મંદિરે લઈ જાય છે. કયા મંદિરે જાવ? રામજી મંદિરે. ઓકે જી, રામજી મંદિરે કિનારે. ઓકે માદીકો ને જેવાલા કરે ને ગાય ગાય હોય. એ ગાય ગાય છે. બહુ ગમશે પપ્પા. કહેજો ગૌશાળા છે ન્યા. બહુ ગમશે. પછી હોડી છે પાછળ, હોડી બતાવજો. લાડુ ટાટા. સમજો આમ કહેવાય આવજો ટાટા. ઓકે જી ફિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામી. જય સ્વામિનારાયણ. આજે કેમ આમ સ્લો મોશન માં? બસ અત્યારમાં તો હજી સ્લો મોશન જ હોય ને, પછી સાચી વાત છે, પછી ધીમે ધીમે સ્પીડ આવશે. બરાબર છે. હું બધું ઓલું એનર્જી ડાઉન કરી નાખ્યું છે, Right. પાડવાની હોય રાઈટ. એટલે અત્યારથી થોડીક ધીમી ગતિ, સલામત ગતિ. એસટી સવારી, અમારી સવારી. પછી સાંજે રાજધાની એક્સપ્રેસ આવી જ જાય. રાઈટ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તમે જાઓ છો? હા. દર્શન કરાવી દો અનેરીને, તમે કરી આવો. એને પાછળ ઓલી બોટ ને એવું હોય ને, હોડી ને એવું બધું બતાવજો. બેહાડતા એમાં યા ફોટામાં જ રહ્યા. બેહાડજો, રોવે નહીં તો. હું મમ્મી થોડાક વડીલ વૃદ્ધો તરફ જતા જાય છે. નિવૃત્તિ તરફ જાતા જાય છે, એટલે હવે છે ને છોકરાઓને બહુ મંદિરે. બધા બા દાદા બની ગયા છે. હા. એટલે મમ્મી મમ્મી ભાગ્યા છો. મમ્મીને મંદિર લેવાના છે એમાં. મમ્મી છોકરા આશ્રમ આવજો મમ્મી. હા. હા હાલો. હા ક્યાં ગયા લે? અહીં નીચે તો કોઈ નથી દેખાતું. હા જો નીકળી ગાડી. હા ટાટા. તો ગાઈઝ, બપોરના વાગી ગયા છે 2 અને ફાઇનલી શોપ પરથી ઘરે જમવા માટે આવ્યો. જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. જો મગનું શાક છે. મગનું શાક છે કે ફર્સ્ટ ક્લાસ રેડી છે. ડીશ માં કહે છે ને શેઠ ની બતાવો. ઓહો હે સિઝલર જેવું જાની વાલી પિનાલા. એક બાજુ બટાકા ને એક બાજુ મોર. ખાલી ધુમાડા નથી નીકળતો એટલો જ ફરક છે આમાં. એમ ને જો ભાઈ. અને તમે આજે એક નોટ કર્યું, આમ કેમેરો ફેરો, આપણા સબસ્ક્રાઇબરો નોટ કરશે. હા બ્લેક યસ. આ ત્રણેય બ્લેક પહેર્યા છે અને મેં બ્લેક પહેર્યું છે ભાઈ. આ છે ને હું ઓલું કહેવાય ને હિન્દીમાં ઇત્તફાક. કપડા મેચિંગ કરવા છે. આ ઓસિંદાના મંદડા દલડા કપડા મેચિંગ થઈ ગયા. રેન્ડમલી થઈ ગયા. રેન્ડમલી યસ ગુડ. આજે સપનાએ કીધું હા આપણે જાતા ત્યારે હા કે એક થઈ ગયા એમ. એટલે તમે બ્લેક પહેર્યા. મેં કેમ ચિંતનભાઈ થી કે એને બ્લેક પહેર્યા. જ્યાં શોરૂમે ગયા ને ત્યાં રેખાભાઈને કીધું, અવનીએ કીધું કે લે કે બધા બ્લેક પહેરાય કે સપના બેને પહેર્યા છે કે મેં સપના બેને પહેર્યા છે મેં કીધું. મમ્મી જો પ્રાર્થના કરવા મળ્યા છે અને આ હલલ કરે છે. ઉઠશે થોડીક વારમાં એમ. એને ખબર પડી જાય ને ખાવા બેઠા મોટા પપ્પા જમવા માટે બેસી ગયા છે એટલે એની આપણે યાર ખાઈ નહીં ત્યાં લઈએ ને પચે નહીં, સમજ્યા ને? એકલા ખાવું ન ભાવે. ઓકે જી. તો ચાલો આપીને બટેકાનું શાક બનાવ્યું. બે શાક બે છે. બનાવ્યા છે. એક દનૈયાનું હોય ને. અચ્છા ઓકે જી. અને પપ્પાએ જો જઈમાં પહેલા હું કરી લીધી. ત્યાં હોવું જોવે. સુખી કેટલા પપ્પાનું જીવન સુખી છે. પપ્પા તમારે જેટલું હશે 1:30 વાગ્યો છે તો. હા હશે તમારે 1:30 જેટલું વાગ્યો. સુખ પપ્પા ન હોય ને. આપણા ઘર જેટલું સુખ કોઈ નહીં હોય એવું. પૈસા છે છતાં સુખ નથી મળતું. આપણે વગર પૈસે સુખ કરવી, સુખ લેવી. હા સાચી વાત છે. જેવું એક જીવન એક કલા છે. રાઈટ. ગઈ તો બપોરના છે ને 2:30 વાગી ગયા છે, બટ અમારી ઘડિયાળ અડધી કલાક લેટ થઈ ગઈ. તમને અઠવાડિયા પહેલા 5 મિનિટ હતી, પછી 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. આજ 15 મિનિટમાંથી ડાયરેક્ટ આજે છે ને અડધી કલાક થઈ ગઈ. પણ એને પછી ખોરાક જોઈએ ને, જેમ માણસને ખોરાક જોઈએ એમ એને હે ને
હેતાંશને છે ને આજ ઉલ્લુ બનાવી દીધો. મેં એને એમ કીધું કે તને આજ અડધી કલાક વહેલો છોટી દીધો, 2 વાગે તો છૂટી ગયો જો ઘડિયાળમાં એમ. એટલે અત્યારે વાત સાંભળી ગયો એટલે કે હું કહેતો હતો ને અમને ટાઈમ જ છોડ્યા છે પણ ઘડિયાળ પાછળ રહી ગઈ હતી. તો જેમ આપણે ખાવા જોઈએ છીએ એમ એને ખાવા જોશે. એને સેલ પૂરા થઈ ગયા છે તો આજ પપ્પાને સપના બપોર પછી યાદ અપાવશે તો પપ્પાને કહે તો સેલ નાખી દે. નકર સવારમાં સ્કૂલમાં આપણે થોડુંક લેટ થાય, બસ મૂકવામાં બસ વહી જશે. હા 2 દિવસની રજા છે. અને જમીને અમે થઈ ગયા છીએ ફ્રી. અને આજે છે ને અમારે લાડુબેનનું છે ને શિડ્યુલ આખું વિખાઈ ગયું છે સુવાનું. એમને લઈ ગયા હતા મંદિરે, ઘેટા બકરા જોવાનું, કૂતરા જોવાનું, બહુ મજા આવી ગઈ. થાકી ગઈ હતી ને આવીને દાળ ભાત ખાઈને હુઈ જ ગઈ હતી. તો જો હા હજી અમારે લાડુબેન છે ને હજી ઉઠ્યા જ છે. અને હેતાંશભાઈ સ્કૂલેથી આવી ગયા છે. અને હેતાંશ સ્કૂલેથી આવ્યો છે ને એને આજે મસ્તીની સરપ્રાઈઝ આપવાની છે. શું હશે તો કે હાલ તારું શું જોતું કે બીજું PS5 હા બીજું જોયું કઈ નાનું તો છે જ નહીં, બધું મોટું મોટું છે. બસ 2 વસ્તુ. તારી આ ખ્વાહિશ પૂરી કરવા માટે તો બહુ મહેનત કરવી પડશે. એક કોમ્પ્યુટર, 2 કોમ્પ્યુટર, એક CPU. ઓકે સરસ. તો હાલ તું આવી જા, હું તને આપું સરપ્રાઈઝ. આવી જા અહીંયા. મેથી પાક નથી આપવાના ને. મેથી પાક ખબર પડે તને? મેથી પાક એ હું ઈ ના મેથી પાક એટલે હું તને ખબર પડે? હું ફાટે હે મારવા માંડે. સ્પીકર પાટે મારો. હા મારો પડે. ચાલે તારી સરપ્રાઈઝ. શું છે? અચ્છા વીટી. કેવી લાગી તારી સરપ્રાઈઝ? ખબર પડી ગઈ કેવી લાગી તને? બોલ. કે હાથમાં પહેરવાનું હતી. એમને તને સરપ્રાઈઝ કેવી લાગી એમ કે? લ્યો વીટી લેતા શરમ ન આવી? બતાય તો પહેરી કઈ આંગળીમાં પહેરી? પેલી આંગળીની હતી જોતો? પેલી આંગળીની થોડી હતી. પેલીની જ હતી. બતાય હાથ બતાયો તારો. અરે વાહ આમ જોવા જ નહીં મને હરખી. કાંઈ નહીં સારું ચાલો હવે ઘડીક થોડોક રેસ્ટ લઈએ. પણ શોપે જવાનું થાય આમ તો, કેમ કે માલ બહુ બધો આવ્યો છે, ટેગિંગ ને બધું તો પતાવી દઈએ. પછી સાંજે છે ને હજી હેતાંશને એક સરપ્રાઈઝ આપવાની છે. પણ તોફાન ન કરે ને તો નકર નહીં. ક્યાં તને લઈ જવાનો છે કે? તો હા લાડુ મસ્તીનું બોટિંગ કરાવવાનું છે. ભાઈ આરે રાઇડ્સમાં બેસે અમારા બોટિંગમાં નહીં બેહાડો. તો પલ્લી જાય. તો રાઇડ્સમાં બેહારજે. તું એને પકડીને બેહી જાજે હો. ગઈસ તો સાંજના 7 વાગી ગયા છે. ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા. અને કેમ દાંત આવે છે આને? સાંજના 7 વાગ્યા તો ઘડિયાળ પાછળ છે એવું છે? તો ઓકે જી ઘડિયાળ લેટ છે. શોપેથી નહીં ટાઈમ જોઈને નીકળાવું નહીં ત્યાંથી હું ટાઈમ જોઈને નીકળી ગયો તો. ઘડિયાળ પોણી કલાક પાછળ રહી ગઈ છે. એવું છે? તો? ઓકે જી ચાલો. સરસ મજાનો દહીં. હા એમાં તેલ બદલવાનો હોય. મમ્મી ક્યારે હોતી અનેરી? 7 લાડુ. 7 વાગ્યાની હોતી છે. હજી તો 7 જ ને 7 ને 5 જ થઈ છે તો પછી હે હે એમાં 6 વાગે. એમાં 6 વાગ્યા. ઓકે સરસ ચાલો. આ બાજુ ભાખરી રેડી થઈ છે મસ્ત મજાની. હક નહીં લેવું પણ વહેલું વહી આવવું પડશે પછી કહેતો નહીં. ક્યાં જવાનું છે? મેળામાં. ભાઈ મેળામાં જવાનું છે. હેતન છે ને 2 દિવસથી વાંહે પડ્યો છે. મેળામાં લઈ જાઓ તો આજે અમે બધા છે ને અતુલભાઈ ની અને અમે કેટલા જણા થઈ આપણે? 7-8 જણા થઈ એટલા અમે જઈએ છીએ મેળામાં. આ ટાઈમે થઈ જાય ઘડિયાળ હું લખ્યું છે ઘડિયાળ ટાઈમે થઈ જાય હું લખ્યું 3 2 1 સ્ટાર્ટ. નવો સેલ 19.825. આમ ભૂલાઈ જાય લાટ હોય કે હા ક્યારે લીધો હતી ખબર? પોલો થઈ ગયો. લેવાઈ ગયો તો પછી શું કરું? હેતેશને આવડે હો પપ્પા સેલ ચેન્જ કરતા? હે? હા ચાલો એ કરશે. અરે અરે હવે થઈ જાય ને એમાં શું વાર ખાલી લાગે? શેર કાઢવાનું જ બે. આપણે બહુ જલામ વજન થશે. ધક્કો હોય. તમારી ખાઈશું. બસ બહુ કડક. થઈ ગયો? બહુ કડક. માથી એ નથી. કડક બહુ છે. અચ્છા એવું છે. ઓકે જી ચાલો. વાગ્યા છે 7:45 જેવું થઈ ગયું છે. 7:45 પપ્પા. કાકા લે તો દાદા. હવે થઈ ગયું પણ ચાલો ભાઈ ઘડિયાળ ટાઈમે થાય છે અત્યારે. સમય પિનલ સાચવવો જરૂરી છે. સમયની બહુ કિંમત છે. સમયની બહુ કિંમત છે. કદર નથી કરવાની. સમય કોઈને છોડતો નથી એવું કહેવાય. સમય છે ને કોઈને છોડતો સમય ઉપર નથી તો ભાઈ. ઘણા બધા વાક્ય આવે છે. સાચી વાત છે.
मतलब कहना क्या चाहते हो तुम? અત્યારે કોઈ સમયની વેલ્યુ જ નથી. બાકી જે લોકો અમુક છે એ લોકોને સમય આમ 5 મિનિટ ઉપર ઈ લોકો સાચી વાત આવતા છે. 2 મિનિટ લેટ આવે ને તો એ લોકો એમ કે સોરી. એ લોકો એવું વિચારે કે આ પૃથ્વીને 80 વર્ષ રહેવાનું છે એટલે 80 વર્ષનો હરખો ઉપયોગ કરી લેવી ને. પપ્પા જાપાનમાં ટ્રેન એકાદ મિનિટે લેટ આવે ને તો એ જે ઓલો હોય ને એનો પાયલોટ એ ટ્રેનનો ડ્રાઈવર ઈ આમ માઇકમાં બોલીને કહે કે તમને 1 મિનિટ મેં તમારી વેસ્ટ કરી એના માટે દિલથી સોરી એમ તમારે બીજી બે મિનિટ ખે નહીં ચાલો ટ્રેનમાં કે હા એવું કેમાં આપણેથી 100 વર્ષ આગળ છે. હા હો મમ્મી બેન ઉભા થઈ ગયા એને જાગવાનું જ હોય મમ્મી જમવા. કેમ બપોરે જાગી ગઈ હતી હું જેવો જમવા બેઠો ને એવો. ઊભી રાખો તો. તો ન્યા નહીં રહ્યા દે મેળામાં. ઘેર આવવું જ પડશે તારું. સગવડમાં. એ તો આપણે લઈ જાવી છે અને એને મેળામાં સગવડમાંની બે હાય. આવ્યો? નથી લઈ જાવી. મોડું આવવાનું છે આપણે. સરસ મજાની ભાખરી સાથે કઢી ખીચડી ગોળ અને વઘારેલું દહીં. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને હેતંશભાઈનો જે પ્લાન હતો ને મેળામાં જવાનો એ હાલ છે ને બંધ રહ્યો છે. તમારે લીધે છે બધા હા લીધે છે. અને આ મનોજભાઈ જો કપડાં લેવા આવ્યા છે. કેમ બંધ રહ્યો? તમારે લીધે છે. મારી લીધેથી કાંઈ નહીં. ખોટું તો ખોટું બોલીને હું ખોટું બોલ્યો? બીજા પુલ બહુ બધું આગો હોય ને પુલ હા એનું કીધું પણ તમે કાકાને મજા નથી. ભલે નું પણ એને થોડા મેળામાં ટોયલેટ હોય પણ અતુલ મામાને કામ આવ્યું. મેળામાં ટોયલેટ હોય એટલે હુગરા હોય ચોખા હોય નાનો હાથ. હોય જ નહીં ઓલા હોય જ ને ઓલા હોય ટેલિફોન. હા ટેલિફોન ટેલિફોન ને એટલે એવો. ચિંતન કાકા આવીએ કેમ નથી. ક્લીન ટોયલેટ હોય એટલે કાકા ન્યા આવે તો અત્યારે જવાનું છે મૂવી જોવા માટે. તો એ તને આજે મૂવી બતાવ્યું હતું સ્કૂલમાં એ વાત મળી કયું મૂવી હતું? એ તો એને 2 મૂવી સ્કૂલમાંથી મૂવી બતાવ્યું છે. ગાઈસ તો 9:15 વાગી ગયા છે અને છે ને ફાઇનલી મૂવી જોવા જવાનું ફાઇનલ નક્કી કરી નાખ્યું. અને આ બાજુ રસોડામાં હજી પીનલ હું બાકી રહી ગયો હતો. હું તો એમ કહું કે મૂવી જોવાનું જવું હોય તો કોકના ઘર લઈ લેવું. તો ઘર લેવાય તો ઘર લઈ લેવી. ટિકિટ ક્યાં લીધી છે? કોનું ઘર લેવું છે બોલો? કોકની ઘરે બે યા ભાઈ આ રબરનું કૂચડું જો કેવું થઈ ગયું છે. હા, કાંઈક તો. જોજો શું છે? કોફી ઓ ભાઈ સાહેબ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ કોફી. વરસાદ આવતો હોય ત્યારે આપણે મેગી બનાવીને ખાતા. હા એના જેવું જ છું. મિનલ તારા સ્ક્રીનશોટ બહુ પાડે છે YouTube. કેમ? કોને ખબર? કોણ ઠેક આ ઓલા તે હા મેં કીધું હા ચાલો તું કેમ નજીક આવ્યો? તારે પીવી છે? નહીં સુગંધ લઉં જ ને પણ લેને પણ તારે પીવી જડતી. મેં પી લીધી પેલા મારી પી આવી હતી એવું છે. ઓકે તો ગઈ જો હેતાંશને કેટલી ઠંડી લાગે તો એટલી ઠંડી તમારું લાગે. સ્વેટર પહેરી લીધું ને સુરતમાં એટલી બધી ઠંડી પડે છે પપ્પા? અરે ના, એ તો શોખ કરે છે. શોખ કરે છે. ઓહો કાઢી જો આ તો કાશ્મીરમાં એટલી નહોતી પહેરી તે. કરી નાખી જા ક્લિયર? આખી ક્લિયર થઈ ગઈ જા છે એટલે પકડી ના ના તું નહીં જાતો હેતાંશ. તો મૂક છે કાકા તને વાગ છે. છેલ્લે જા હેતાંશ તો ખેઈ તો કાકા મૂકી દે તો તને વાગ છે. गाइस तो फाइनली गड्ढे की सवारी निकल चुकी है. अभी हम जा रहे हैं मूवी देखने के लिए. कौन सा मूवी देखेंगे वो फिलहाल नक्की नहीं किया है. वहाँ पे તમે તો ક્યાર નામ કે પિક્ચર જો લઈ જાય કોમેડી અમને નામ તો કયો ક્યું જોઈ ને આ જઈને અત્યારે આપણે જે ટાઈમે જ આવી છે ચિંતનભાઈ किस किसको प्यार करो टू કિસકો પ્યાર કરો તું ફાઇનલ જ કરી નાખ્યું છે. કેમ એટલા બધાને પ્યાર કરવાનું હોય કિસકો જોઈએ ચાલો ગાઈસ મૂવી જોવા નીકળ્યા છીએ. જોઈએ હવે કેવું હવે એવું આવે નક્કી છે, કરે છે બરાબર? જયદીપ હા તમે એવું નક્કી કરો છો કે અમે બે ભાઈ ફાઇટિંગ વાળું જોઈએ ને તમે બે ભાઈ લવ સ્ટોરી વાળું જોવો એમ ને ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા movie જોવા માટે. ચાલો હવે જઈએ અંદર. ગાઈસ તો ફાઇનલી ટિકિટ આવી ગઈ. ચાલો હવે જઈએ અંદર. ગાઈસ તો 4 નંબરની સ્ક્રીનમાં જવાનું છે. ચાલો જઈએ અંદર. ગાઈસ તો popcorn આવી ગયા. क्या समस्या है बेटा? हम दोनों को शादी करनी है. जी बाबा. अरे तो कर लो. 2 फूल मालाएं लाओ बेटा. बाबा मैं हिंदू हूँ और ये मुसलमान है. रहने दो. फिर तो तुम खुद भी पिटोगे और मुझे भी पिटवाओगे. चलो. बाबा कोई लिफ्ट का रास्ता भी है? अरे लिफ्ट को भूल जाओ बेटा. जिस राह पे तुम जा रहे हो ना तुम्हें वैसे ही कोई लिफ्ट करा देगा. आप तो समझदार हैं, आप इन्हें समझा सकते हैं. मैं? हाँ आप. अरे ये क्या समझाएंगे, मैं बताता हूँ तुम्हारा निकाह किसके साथ हुआ. मुबारक हो मेरी जान. इस दिन के लिए कितना इंतजार किया हमने.
सानिया कहाँ है? रूही, उसे आपसे शादी नहीं करनी थी। सानिया किसी मोहन से प्यार करती है, इसलिए वो तो भाग गई और मुझे यहाँ बिठा गई। अब मैं ही आपकी सानिया हूँ। अरे कमाल है। अरे मेरा बेटा, तुम यहाँ? रूही, तुम पुलिस की गाड़ी में क्या कर रही हो? वो भाभी का पीछा कर रहे हैं। बाबूजी, आपको पता है मोहन ने क्या किया? अरे पता है, उस नालायक ने 2 शादियां कर रखी हैं। 2 नहीं 3। 3 तो ये शादी नहीं हो सकती। क्या કહીશ તો રાતના 12 વાગી જશે, 12:15 થવા આવ્યા છે અને મૂવી પૂરું કરી લીધું. ચાલો હવે જઈશું ઘરે. ચાલો ગાઈસ. કપિલ શર્મા ને એક ગાડી દીપીની જ ભરાય. કેમ એમ? કેટલા લગ્ન કર્યા પિનલ એને? 4 લગ્ન કર્યા ને 5 મેં હાર પહેરાવ્યો હતો ને બિચારો રેલવે ટ્રેક ઉપર ચડી ગયો. એટલે કહું છું એવું ગાડી બેઠી ને કે કપિલ શર્મા એ કઈ કહો ને એક બાજુ બેન 3 પાછળ. હા, હવે એના છે ને સાનિયા નહીં બિહારે ઓલી થોડી પાછળ બિહારે. હવે એનો ભાગ આવશે. ગાડી તો આખી ઈદ ભરાઈ ગઈ. મજા આવી ગઈ હો મૂવી જોવાની. છેલ્લે સુધી દાંત કાઢ્યા. મજા છે મને એક જોલું નો એવું જયદીપ નગર મૂવી જોવા જાવ ને હા, મને આમ ઇન્ટરવલ પછી તો ઊંઘતી જ હોય હું, પણ મને આમાં મજા જ આવી. લાલામાં મને એટલી ઊંઘ આવતી હતી. બોલો આ બીજો ભાગ છે, પેલો ભાગમાં એમ જ હશે ને? હા, સપના એ જોયો તો પેલો ભાગ. તમે તો સસરા ને તમે ચારે હારે ગયા હતા ઈ જ ને? તુષાર ને તમને નથી ગયા બધા? ઓકે જી, ચાલો ગાઈસ, તો હવે જઈશું સીધા ઘરે. મને ઊંઘ નો આવી હચોડ એટલે મજા આવી ગઈ એનું કારણ.